welcome to our channel Vidya Academy Bhavnagar. Again we welcome to all. હવે આજે આપણે વર્લ્ડ મેપ સિરીઝનો પાર્ટ 2 જોવા જઈ રહ્યા છીએ, જેની અંદર આપણે ડિટેલમાં લેટિટ્યુડ અને લોંગિટ્યુડ એન્ડ ઇક્વેટર ભણશું. લેટિટ્યુડ ધેટ મીન્સ અક્ષાંશ, રેખાંશ અને ભૂમધ્ય રેખા, જેને આપણે બીજું વિષુવવૃત્ત રેખા પણ કહીએ છીએ, એના વિશે વેરી ડીપમાં જોશું, ડિટેલમાં જોશું. બીજી વસ્તુ કે આજે આપણે બસ ભૂમધ્ય રેખા સુધીનો પાર્ટ આજે વિડીયો બનાવ્યો છે કે અને પછી આપણે કન્ટ્રીઝ વિશે, રિવર્સ એ બધી ઉપર વિડીયો બનાવશું, બરોબર છે. ધીમે ધીમે જેમ તમને કીધું હતું કે આપણે જેમ ખંડો લીધા હતા, બધા કોન્ટિનેન્ટ્સ લીધા હતા, પછી પર્વતો, નદીઓ, ટૂંકમાં ભૂગોળનું દરેકે દરેક વસ્તુ આવી જશે. નકશા પૃથ્વીની બહારથી આપણે જોઈએ છીએ, સાવ અંદર સુધી ઘૂસી જશું, બરોબર છે. દરેકે દરેક લેન્ડમાર્ક સુધી ઓકે, નકશો કેવી રીતે ક્રિએટ થાય છે, દરેક વસ્તુ. તો આજે થોડાક આપણે ડિટેલમાં જશું, થોડીક સાયન્સ બેઝ ઉપર પણ વાત કરશું. ઓકે, સો આજે આપણે ખૂબ જ અગત્યની વાત કહેવાની છે અક્ષાંશની. હવે એક વસ્તુ પહેલાં આપણે જોઈએ, પૃથ્વી જે આપણી છે, તો પૃથ્વી આપણી જે છે એ સમથિંગ લાઈક ધીસ, એટલે કે પૃથ્વી જે છે ઉપરથી દબાયેલી છે અને બે બાજુથી ઉપસેલો ભાગ છે. આ બે બાજુથી ઉપસેલો ભાગ છે, મતલબ કે બહાર નીકળેલો ભાગ છે, સંપૂર્ણ ગોળ નથી. એ તો આપણે ખબર છે, પૃથ્વી સંપૂર્ણ ગોળ નથી. ઉપર એટલે કે નોર્થ, ઉત્તર અને સાઉથર્ન હેમિસ્ફિયર, આ જે ઉપર છે એ નોર્થન હેમિસ્ફિયર, આ સાઉથર્ન હેમિસ્ફિયર છે. તો જે સાઉથર્ન હેમિસ્ફિયર છે એ બંને જગ્યાએ ઉત્તર દક્ષિણથી પૃથ્વી દબાઈ ગયેલી છે અને આ બાજુથી પાર્ટ થોડો બહાર નીકળી ગયેલો છે, બરોબર. તો એને કારણે આ જે ઇક્વેટર છે, ભૂમધ્ય રેખા જે છે ઇક્વેટર, આપણે આ જે ભૂમધ્ય રેખા તમને દેખાય છે ઇક્વેટર, એની લંબાઈ સૌથી વધારે છે. ઇક્વેટરની લંબાઈ, કારણ કે પૃથ્વી આ રીતે હોવાથી ભૂમધ્ય રેખા છે એની લંબાઈ ખૂબ જ વધારે છે, બરોબર. બાકી આપણે જોયું હતું કે ભૂમધ્ય રેખાને રેફરન્સ લઈ, એટલે કે ભૂમધ્ય રેખા એટલે બીજું આપણે એને વિષુવવૃત્ત પણ કહીએ છીએ, કે ભૂમધ્ય રેખા ઇક્વેટરને રેફરન્સ લઈ જે પેરેલલ લાઈન દોરવામાં આવે એ પેરેલલ લાઈનને આપણે લેટિટ્યુડ કહેતા. લેટિટ્યુડ એટલે કે અક્ષાંશ તરીકે ઓળખતા. તો એ જે અક્ષાંશ હતો, તો લેટિટ્યુડ હતો, એ જેમ જેમ ઉપર જતું જશે તેમ તેમ એની લંબાઈમાં ઘટાડો થતો જશે. ઓકે, તો મેક્સિમમ લંબાઈ કોઈની હોય છે, તો કે ઇક્વેટરની, કારણ કે પૃથ્વી ઉત્તર અને દક્ષિણ છેડેથી દબાયેલી છે, બરોબર, અને વચ્ચેના ભાગથી તે બહાર નીકળી ગયેલી છે એટલા માટે. અને વચ્ચેનો પાર્ટ તો તમને ખ્યાલ જ છે, પ્રાઇમ મેરિડિયન, તો એના વિશે પણ આપણે ચર્ચા કરશું, રેખાંશ જેને આપણે કહીએ છીએ. ઓકે, સો આજે આપણે ખાસ વસ્તુની એ ચર્ચા કરવાની છે કે લેટિટ્યુડ જે છે, તો લેટિટ્યુડ જેવી રીતે આપણે હજી રિપીટ કરી દો કે ઇક્વેટર એટલે કે ભૂમધ્ય રેખાને સમાંતર, ભૂમધ્ય રેખાને સમાંતર જે કઈ લાઈન દોરવામાં આવી છે બધી છે આપણી લેટિટ્યુડ, એ બધી આપણા બને છે અક્ષાંશ, બરોબર. આ બધા આપણા શું બન્યા? અક્ષાંશ બન્યા, જે એકબીજાને પેરેલલ છે, એકબીજાને સ્પર્શ કરતા નથી. બીજી વસ્તુ આમાં એ વસ્તુ ખાસ જોવાની છે. હવે આપણે જોઈએ, અહીંયા તમને ડિગ્રીઓ દેખાય છે, અહીંયા 0 ડિગ્રી, 10 ડિગ્રી, 20 ડિગ્રી, એવી રીતે 80 ડિગ્રી સુધી તમને જે દેખાય છે. તો આ જે ડિગ્રી છે એ શું છે, ક્યાં એનો યુઝ થાય છે? તો આ પૃથ્વીને થોડીક હું આમ બેન્ડ વાળી દઉં, તો જો આ તમને પાર્ટ મળશે, થોડી પૃથ્વીને બેન્ડ વાળું, તો બરોબર છે. હવે પૃથ્વીને થોડીક હું બેન્ડ વાળું એટલે તમને આ ભાગ મળ્યો, બરોબર છે. હવે થશે શું કે આપણે એનો કોર એટલે કે એના સેન્ટરમાંથી લઈએ, ધ્યાન રાખજો ખાસ. હવે હું કોઈ એક રેફરન્સ લાઈન દોરો, બધી લાઈન તમને ખબર છે, મેં કીધું બધી લાઈન ઇમેજનરી છે, બધી કાલ્પનિક રેખા છે. ભૂમધ્ય રેખા પણ કાલ્પનિક છે, મકર વૃત્ત, કર્કવૃત્ત, અક્ષાંશ, રેખાંશ બધું કાલ્પનિક છે, કોઈ પરફેક્ટ લાઈન નથી. આ તો આપણી સરળતા ખાતર આપણે પરફેક્ટ લોકેશન મળી રહી એ ખાતર આપણે લાઈન બનાવીએ છીએ. હવે એક કામ કરીએ, આ રેખાને કેવી રીતે દોરી શકાય, કેવી રીતે લેવામાં આવે છે, યાદ રાખજો ખાસ. આપણે એક વસ્તુ જોઈએ, એક વસ્તુ કહી દો, આ જે ડિગ્રી છે 0 ડિગ્રી, 10 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી, તો એક ડિગ્રી વિશે આપણે જોઈએ કે ડિગ્રીને આધારે કિલોમીટર કેમ માપવામાં આવે છે. લેટિટ્યુડનો ઉપયોગ કરીને, અક્ષાંશનો ઉપયોગ કરીને ડિગ્રીને આધારે કિલોમીટર માપવામાં આવે છે, જેને આધારે ડિસ્ટન્સ નક્કી થાય. એક પ્લેસથી બીજા પ્લેસનું ડિસ્ટન્સ નક્કી કરવું હોય અક્ષાંશને આધારે, તો કેવી રીતે નક્કી થાય, જે પ્રશ્ન ઘણીવાર પૂછાય છે.
તો આ જે ભાગ છે એમાં મેં દોર્યું જેને આપણે 0 ડિગ્રી કન્સિડર કરી લે, આ ભાગને હું 0 ડિગ્રી કન્સિડર કરી લઉં, અથવા તો જે છે એને તે ઓકે આ ભાગને હું 0 ડિગ્રી કન્સિડર કરી લઉં. અહીંથી હું 1 ડિગ્રીનો બીજો રેખાંશ દોરું, 1 જ ડિગ્રી, યાદ રાખજો આ 1 ડિગ્રીનો રેખાંશ દોરું. તો 0 ડિગ્રી અને 1 ડિગ્રી જે વચ્ચે અંતર થયું, યાદ રાખજો એને 1 ડિગ્રીનું અંતર કહેવાય. 0 અને 1 વચ્ચે 1 ડિગ્રીનું અંતર થયું ને 1 ડિગ્રી કહેવાય. એવી રીતે હજી 1 ડિગ્રી દોરું તો આ બંને વચ્ચે પણ 1 ડિગ્રીનું થયું, તો 1 અને 2 તો 1નું અંતર થયું, બરોબર છે. તો એક અંતર, બરોબર છે, એક અંતરના હું દોરતો જાઉં તો ટોટલ યાદ રાખજો 1 ડિગ્રી અંતર એટલે લેટિટ્યુડમાં, ખાસ કરી અક્ષાંશમાં 1 ડિગ્રી અંતર એટલે 111 કિલોમીટર થાય. 1 ડિગ્રીનું અંતર એટલે 111 કિલોમીટર થાય. તો જ્યારે કોઈ પણ પ્લેસ નક્કી કરવામાં આવે એ આખું હોકાયંત્રથી એનું કોઈ સ્પેશિયલ મશીનરી હોય છે, એ વસ્તુ આપણે કોમ્પિટિટિવમાં આવતી નથી. ખાલી જસ્ટ યાદ રાખજો કે 1 ડિગ્રી અંતર એટલે 111 કિલોમીટર થાય. જ્યારે એ લોકોને 1.5 ડિગ્રી મળે તો 111 નડતા ને પછી એમાં એડ કરી દે તો એટલા કિલોમીટર ઇન ડિસ્ટન્સનું પ્લેસ હોય. તો આ રીતે ડિસ્ટન્સ ફાઇન્ડ થાય. સેટેલાઇટ થ્રુ પણ આ રીતે નક્કી થાય છે જીપીએસ સિસ્ટમથી. જીપીએસ છે એ લેટિટ્યુડ અને લોંગિટ્યુડ એટલે અક્ષાંશ અને રેખાંશ દ્વારા આ રીતે નક્કી કરે છે કિલોમીટરને, બરોબર છે. આપણે ઘણીવાર વિચાર આવે કે કઈ રીતે નક્કી થતું હશે, તો આ રીતે. તો લેટિટ્યુડ એટલે અક્ષાંશમાં 1 ડિગ્રી એટલે 111 કિલોમીટર, યાદ રાખજો 1 ડિગ્રી એટલે 111 કિલોમીટર. એનો મતલબ ત્યાં 0 ડિગ્રી, 0 થી 1 લીધું તો આટલો ભાગ છે 111 કિલોમીટરનો છે, બરોબર. કેટલો છે? 111 કિલોમીટર. તો મારે બરોબર અહીંથી આમ રાઈટ એંગલ દોરું, કાટકોણ દોરું, તો આ 0 થી 90 સુધી મારે જવું હોય તો કેટલી લાઈન દોરવી પડે? 90 લાઈન દોરવી પડે. પછી અહીંયા 0 થી 90 જાઓ, આ સાઈડ દોરું તમને ઇઝી પડશે. મારે જો 0 થી 90 જવું હોય તો અહીંયા મારે કેટલી લાઈન દોરવી પડે? 90 લાઈન દોરવી પડે, બરોબર છે. 90 લાઈન દોરવી પડે. એવી રીતે જો અહીંથી આ જાઉં તો અહીંયા પણ મારે કેટલી દોરવી પડે? 90 લાઈન દોરવી પડે, બરોબર. 90 ને 90 કેટલી થાય? 180. યાદ રાખજો બંને સેમ જ છે. અહીંયા પણ 90, અહીંયા આપણે આ એક ભાગ લેવાનો છે, એક હેમિસ્ફિયર નોર્થ અને સાઉથનો. ટોટલ કેટલી લાઈન થાય? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. અહીંયા પણ 90 થશે, અહીંયા પણ 90 થશે, અને એક લાઈન ઇક્વેટરની ભૂમધ્ય રેખાને ટોટલ 1, તો ટોટલ લાઈન કેટલી થઈ? 181. યાદ રાખજો ટોટલ લાઈન કેટલી થાય? 181. પણ ઘણીવાર અમુક ભૂગોળવેદ એવું કહે છે કે આ તો પ્રાઇમ મેરિડિયન છે, ઊભો છે એ પ્રાઇમ મેરિડિયન છે, અને ઉત્તર અને દક્ષિણ તો ધ્રુવ છે. ધ્રુવ એટલે એક બિંદુ છે, તો બિંદુને થોડી રેખા તરીકે ગણાય. તો આપણે જે 0 થી 90 ડિગ્રી સુધી લાઈન દોરી એમાં 90 લાઈન દોરીએ છીએ, પણ આ તો તમારો ધ્રુવ થયો, આ ઉત્તર ધ્રુવ થયો. તો ઉત્તર ધ્રુવ નીચે દોરી દક્ષિણ ધ્રુવ, તો ધ્રુવને થોડું કન્સિડર કરાય, બરોબર છે. તો ઘણી જગ્યાએ 2 માઇનસ કરી દે છે, તો 179. હવે જો સુધારેલા સિલેબસ હશે તો 179, બાકી ઓલ્ડ સિલેબસ પ્રમાણે જો ક્વેશ્ચન પૂછાય તો 181 લાઇન્સ થાય. તો સાઉથર્ન એટલે કે ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં જ્યારે કોઈ પણ સ્થાન નક્કી કરવા માટે કેટલા કિલોમીટર સુધી લાઈન દોરી શકાય? તો કે 90, 101 ટોટલ અને એક ઇક્વેટરની, બરોબર, ભૂમધ્ય 181 લાઈન. એમ પણ પૂછાય કે કઈ લાઈન એડ થશે? તો કે ભૂમધ્ય રેખા, બરોબર, જેને ગણવામાં આવે છે. શેને નથી ગણવામાં આવતું? તો કે ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ અને એની લાઈનને ગણવામાં આવતી નથી. તો એટલા માટે 179 પણ થાય છે, બરોબર. તો આ રીતે યાદ રાખવાનું. તમને એમ થશે આ બાજુ તો આ બંને સેમ જ થાય, એ ગણવામાં આવતું નથી. કોઈ પણ એક બાજુના હેમિસ્ફિયરને ગણી અને તેની કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. કારણ કે તમે પૃથ્વીનો ગોળો ફરતો જો તો આ બાજુની કેલ્ક્યુલેશન કરો તો એ સેમ થઈ જશે, બરોબર. તો આ હતું તમારું લેટિટ્યુડ. લેટિટ્યુડમાં ખાસ યાદ રાખવું કે 90 ડિગ્રી એટલે 90 લાઈન દોરવાની, અને ટોટલ 90 લાઈન દોરો તમે એટલે બીજી 90 એડ કરો એટલે 181 એક ભૂમધ્ય રેખા એડ થઈ, એઝ અ જૂનો સિલેબસ. ઓકે, તો આ હતું તમારું અક્ષાંશ, બરોબર છે. તો હવે આપણે જોઈએ રેખાંશ, લોંગિટ્યુડ. તો લોંગિટ્યુડ જો આપણે જોવા જઈએ તો લોંગિટ્યુડમાં થોડોક ડિફરન્સ છે. લોંગિટ્યુડ એટલે ઊભી રેખા. જે ઊભી રેખા આપણે દેખાય છે આ ઊભી રેખા બધી આપણી છે લોંગિટ્યુડ, એટલે કે આપણી રેખાંશ. રેખાંશ છે એ એકબીજાને પેરેલલ નથી, રેખાંશ એકબીજાને સ્પર્શે છે. જેવી રીતે આપણે લેટિટ્યુડ એટલે કે
અક્ષાંશની ડિગ્રી નક્કી કરી હતી એવી રીતે આપણે રેખાંશની ડિગ્રી નક્કી કરશું. તો કઈ રીતે? તો આપણે જોઈએ પહેલા એક નાનો એવો ગ્રાફ. 9મા કે 10મા ધોરણમાં આવું આપતું કે આ એક્સ અક્ષ છે અને આ છે વાય અક્ષ. તો જે એક્સ અક્ષ છે એને આપણે ઇક્વેટર લઈ લઈએ, એટલે કે વિષુવવૃત્ત અથવા ભૂમધ્ય રેખા તરીકે લઈ લઈએ. વાય અક્ષ છે એને પ્રાઇમ મેરિડિયન લઈ લઈએ. પ્રાઇમ પીએમ એટલે પ્રાઇમ મેરિડિયન, નોટ પ્રાઇમ મિનિસ્ટર. તો પ્રાઇમ મેરિડિયન તરીકે આપણે લીધું. એક્સ છે એને ઇક્વેટર એટલે ભૂમધ્ય રેખા અથવા તો વિષુવવૃત્ત, અને વાય છે એને પ્રાઇમ મેરિડિયન તરીકે આપણે કન્સિડર કરી લઈએ. બરોબર. તો આની વચ્ચે જે કઈ રેખાઓ દોરાશે, જે કઈ રેખાઓ બધી આડી દોરાશે એ બધી હશે તમારી, જે આપણે પહેલા જોયું અક્ષાંશ, અને જે કઈ રેખાઓ ઊભી દોરાશે એ બધી હશે તમારી રેખાંશ. તો આ આલેખ પરથી આપણને એ વસ્તુ ખબર પડે કે જો અહીંયા કોઈ પર્ટિક્યુલર એટ પોઈન્ટ આવે, કોઈ એક પર્ટિક્યુલર, એના દ્વારા આપણે લોકેશન ખબર પડે. ઓકે, જેમ કે અમારે આ રીતે કોઈ ગ્રાફ છે, તો આ અને આ સંખ્યા છે, તો અહીંયા કોઈ 3 નંબર છે, તો એ 3 નંબર થ્રુ મને ખ્યાલ આવે કે હા પર્ટિક્યુલર કોઈ 3 નંબર હશે. બરોબર. તો અક્ષાંશ અને રેખાંશ દ્વારા પરફેક્ટ લોકેશન શોધી શકાય છે જીપીએસ દ્વારા. અક્ષાંશ અને રેખાંશ એટલા માટે દોરાવે છે, ડિસ્ક્રિપ્ટિવ પેપર જે હોય જીએસનું ડિસ્ક્રિપ્ટિવ પેપર હોય એમાં એક બારનો જીપીએસસીમાં ક્વેશ્ચન પૂછાય કે અક્ષાંશ અને રેખાંશ શા માટે મહત્વનું છે. તો અક્ષાંશ અને રેખાંશ છે એ જીપીએસ લોકેશન પરફેક્ટ ફાઇન્ડ કરી શકાય અને કોઈ પણ સ્થળ નું રીડિંગ પરફેક્ટ રીતે લઈ શકાય. બરોબર છે. અને સેટેલાઇટ થ્રુ તેને માપી શકાય. તો આ માટે અક્ષાંશ રેખાંશ ખૂબ જ મહત્વનું છે. એમાં જ આપણે જોયું હતું અક્ષાંશ પેરેલલ છે, એટલે કે સમાંતર છે એકબીજાને, જ્યારે રેખાંશ એકબીજાને સમાંતર નથી. હવે આની ગણતરી આપણે કરીએ કેમ થાય. તો આવી રીતે આપણે આની રીતે 0 ડિગ્રી કન્સિડર કરી લઉં. 0 ડિગ્રી. હવે અહીંથી જે દોરું તો આ બંને વચ્ચે પણ કેટલો થયો? 1 ડિગ્રીનો ડિફરન્સ થયો. પણ આમાં આ ઊભી લાઈન છે તો આપણે એટલું લઈ અને પછી અહીંથી આમ નીચે લઈ લઈશું. બરોબર. એટલે પાછું 1 ડિગ્રી લઈને આમ નીચે લઈ લઈશું. 1 ડિગ્રી લઈને નીચે, 1 ડિગ્રી લઈને નીચે, એવી રીતે 1 ડિગ્રી લઈને આમ ઉપર, 1 ડિગ્રી લઈને આમ ઉપર, 1 ડિગ્રી આમ ઉપર. તો આ રીતે આખો ગોળો તૈયાર થશે. તો તમે જુઓ છો આ બાજુની ફિગર જો, તો આ રીતે આખું ક્રિએટ થશે. બરોબર છે. આ તમે નીચે લઈ જાઓ, ફ્લેટ કરી દો તો આ રીતે આખું ક્રિએટ થાય. બરોબર. આ જે બધી લાઈન છે, એક વસ્તુ યાદ રાખજો, ઓલામાં મેં તમને કીધું હતું કે પૃથ્વીનો ભાગ વચ્ચેથી દબાયેલો છે, તો બધી જે રેખા છે એની લંબાઈ સમાન હશે નહીં, પરંતુ આની અંદર રેખાંશ બધી બાજુ સમાન હશે. રેખાંશ એ બધી બાજુ સમાન હશે, સમાન લંબાઈનો રેખાંશ હશે, કારણ કે અહીંયા ક્યાંય ભૂમધ્ય રેખા નથી. બરોબર છે. અક્ષાંશમાં ભૂમધ્ય રેખાને કારણે તેની દરેક લાઇનની લંબાઈ જુદી જુદી હતી, પણ રેખાંશમાં દરેક લાઇનની લંબાઈ જુદી જુદી નહીં હોય. બરોબર છે. બધી લાઇનની લંબાઈ એક સરખી હશે, એકબીજાને સ્પર્શશે. અને રેખાંશમાં 1 ડિગ્રી બરાબર 111.3 કિલોમીટર થશે. 111.3 કિલોમીટર 1 ડિગ્રી બરાબર. બરોબર છે. તો આ 3 વસ્તુ જોઈએ આપણે, 2 વસ્તુ જોઈ, લેટિટ્યુડ અને લોંગિટ્યુડ, અક્ષાંશ અને રેખાંશ. બરોબર. સો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ હતી. હવે એક વસ્તુ ખૂબ જ અગત્યની તમને લોકોને કહેવાની જોઈએ આપણે એ વસ્તુ. સોરી ફોર ધેટ ઇન્ટરપ્ટ. ઓકે. તો એક વસ્તુ તમને લોકોને ખાસ કહેવાની કે જ્યારે આપણે ઇક્વેટર વિશે ચર્ચા કરી હતી તો આની અંદર ડિગ્રીનું શું મહત્વ હતું એ આપણે જોયું. ડિગ્રી. હવે એક મિનિટ વિશે જોઈએ. જ્યારે આપણે આ 0 ડિગ્રી લઈએ છીએ અને આ લઈએ છીએ, તો આ બંને વચ્ચે જે આને આપણે 1 ડિગ્રી કહીએ અને 2 ડિગ્રી કહીએ, તો આ બંને વચ્ચે જે 1 ડિગ્રી જેટલું ગેપ બને છે, યાદ રાખજો, એ 1 ડિગ્રીના ગેપમાં 60 કાપા હોય છે, જેને 60 મિનિટ તરીકે ઓળખવામાં આવે છે. 60 મિનિટ. બરોબર. તો ઘણીવાર આમ લખાય 68 ડિગ્રી અને 7 મિનિટ. આ જે ડેશ કહેવાય એને મિનિટ કહેવાય. જો ડબલ ડેશ હોય તો એને સેકન્ડ કહેવાય. બરોબર. મિનિટ અને સેકન્ડ દર્શાવવું હોય કે 68 ડિગ્રી
અને 7 સેકન્ડ તો ડબલ ડેશ કરવાનો, બરોબર. તો 68 મિનિટ અને 7 સેકન્ડ 68 ડિગ્રી અને 7 મિનિટ જે બની, તો એ શા માટે ઉપયોગ કરાવે છે? એક વસ્તુ ખાલી ટાઈમ માટે નહીં. ઘણીવાર પૂછે કે 68 ડિગ્રી 7 મિનિટનો મતલબ ડિસ્ટન્સ માપવા માટે થાય છે કે ટાઈમ? તો કે ડિસ્ટન્સને મેઝર કરવા માટે, ટાઈમ મેઝર કરવા માટે નથી થતો. યાદ રાખજો, ડિસ્ટન્સને મેઝર કરવા માટે આપણે સેકન્ડ અને મિનિટનો ઉપયોગ કરીએ છીએ, જે ડિગ્રીની વચ્ચે હોય છે, બરોબર. જેવી રીતે 1 મિનિટ કલર ચેન્જ કરીને તમને બતાવું. જેમ કે આ અને આ બંને વચ્ચે જે ડિગ્રી થઈ, બરોબર, આમાં 60 કાપા હશે અને એની પણ 60 જે કાપા હશે એની પણ 60 સેકન્ડ હશે, એની પણ મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ, પાઇકો સેકન્ડ સુધી જશે, બરોબર. નાનામાં નાનું સ્મોલ કન્સિડર થશે, પણ ટાઈમ પીરિયડ માટે નહીં. એટલે એવું નહીં કે એક સ્થળથી બીજા સ્થળે પહોંચો કેટલો ટાઈમ લાગે, પરંતુ ડિસ્ટન્સ માપવા માટે, અને એનું કોઈ પર્ટિક્યુલર સાધન હોય છે. તો ઘણીવાર આપણે દરિયામાં આ ક્યાં યુઝ થાય એ સાંભળો. મિનિટ, ડિગ્રી મિનિટ ક્યાં યુઝ થશે? તો એ ડિગ્રી મિનિટ છે એ તમારે જ્યારે દરિયાની અંદર આપણે જઈએ તો દરિયામાં તમને લોકોને ખ્યાલ છે કિલોમીટરમાં નહીં, નોટિકલ માઇલની અંદર, નોટિકલ માઇલમાં યુઝ થાય. તો આ જે નોટિકલ માઇલની અંદર યુઝ થાય છે, તો એના માટે આપણે મિનિટ અને ડિગ્રીનો યુઝ કરીએ છીએ. એમાં આ રીતે લખેલો હોય 32 ડિગ્રી 7 મિનિટ. તો નોટિકલ માઇલ જે આપણે માપીએ છીએ એની અંદર ડિગ્રીનો યુઝ થાય, એમાં આ રીતે મપાય છે, બરોબર. બીજી વસ્તુ એક ખાસ અગત્યની કહેવાની તમને લોકોને, કે જેવી રીતે અક્ષાંશ રેખાંશ આવે છે તેવી રીતે હોર્સ લેટિટ્યુડ આવે છે. હોર્સ એટલે ઘોડો, જેને આપણે કહીએ છીએ, બરોબર, જેને અશ્વરેખા કહેવાય. તો એ અશ્વરેખા શું છે? પૃથ્વીના ગોળામાં, ખાસ યાદ રાખજો, પૃથ્વીનો જે ગોળો છે, પૃથ્વીના, આ પિક્ચરને આપણે ઊંધું કરી દઈએ તો પૃથ્વીના ગોળામાં જ્યાં, યાદ રાખજો, પૃથ્વીના ગોળામાં જ્યાં ઉત્તર અને દક્ષિણ બાજુ, પૃથ્વીના ગોળામાં જ્યાં ઉત્તર એટલે કે નોર્થ, ઉત્તર અને દક્ષિણ બાજુ, ઉત્તર બાજુ 30 થી 35 ડિગ્રી, 30 થી 35 ડિગ્રી નોર્થ અને 30 થી 35 ડિગ્રી સાઉથ. ઓકે, 30 થી 35 ડિગ્રી નોર્થ અને 30 થી 35 ડિગ્રી સાઉથ જે ભાગ છે, બરોબર, 30 થી 35 ડિગ્રી નોર્થ અને 30 થી 35 ડિગ્રી સાઉથ જે ભાગ છે તેને હોર્સ લેટિટ્યુડ કહે છે. અશ્વરેખા કહેવાય છે તેને, અશ્વરેખા. યાદ રાખજો, એક ક્વેશ્ચન 100% પૂછવાનો હતો આ અશ્વરેખા. જેમ કે આ ભાગ છે 30 થી 40 છે, 30 થી 35 નો જે નોર્થનો મતલબ કે નીચેનો ભાગ, અને અહીંયા આ ભલે આ રીતે રહ્યું પણ આપણે ઊંધવાને કરી દઈએ આ રીતે. ઓકે, તો જોઈ શકો છો તમે પિક્ચરને ઊંધું કરતા કે તમને આ આપણે નોર્થ ગણી લઈએ અને આ સાઉથ, ચિત્ર આ ગોળ ફેરેલું છે એટલા માટે પણ નોર્થ સાઉથનું કન્સિડર કરીએ તો 30 થી 35 આ બાજુ. તો કે નોર્થ અને સાઉથનો જે 30 થી 35 નો ભાગ છે, આમાં કયા કયા સ્ટેટ આવેલા છે, કઈ કઈ કન્ટ્રી આવેલી છે, કયા કયા પહાડો આવેલા છે, કઈ રિવર એને ક્રોસ થાય છે, એ બધું ડિટેલમાં ભણશું. પણ અત્યારે યાદ રાખો કે સાઉથ અને નોર્થમાં આવેલું 30 થી 35 ડિગ્રી જે છે એ 30 થી 35 ડિગ્રી એને અશ્વરેખા કહેવાય છે. અશ્વરેખા, અશ્વરેખા એટલે હોર્સ લેટિટ્યુડ. હવે હોર્સ લેટિટ્યુડની મુખ્ય વિશેષતા, ખાસ બાબત રાખજો કે અશ્વરેખા પર આવેલા જે કોઈ સ્થળ છે ત્યાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે અને દબાણ ત્યાં વધારે હોય છે. હવાનું દબાણ ખૂબ વધારે, વરસાદ ઓછો અને પવન ધીમો અને શાંત હોય છે, બરોબર. એટલે આને ઘણીવાર ઉચ્ચ ઉષ્ણ તાપમાનવાળો અક્ષાંશ પણ કહેવાય છે. ઉચ્ચ ઉષ્ણ તાપમાનવાળો અક્ષાંશ પણ કહેવામાં આવે છે. જીપીએસસીના જે 1 માર્કના જીએસના પેપરના ક્વેશ્ચન પૂછે છે, ઘણી વાર પૂછે છે કે ઉચ્ચ ઉષ્ણ તાપમાનવાળો અક્ષાંશ છે, ભૂગોળ રિલેટેડ, ઉચ્ચ ઉષ્ણ તાપમાનવાળો અક્ષાંશ એ શું છે? તો કે સાઉથ, ઉત્તર બાજુ 30 થી 35 ડિગ્રી નોર્થ, 30 થી 35 ડિગ્રી સાઉથ જે કાંઈ ભાગ છે તેને અશ્વરેખા કહેવાય છે, કે જ્યાં દબાણ વધુ હોય છે, પવન ધીમો અને શાંત હોય છે અને વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તો આ જે છે ઉચ્ચ ઉષ્ણ તાપમાન અક્ષાંશ છે, જેને અશ્વરેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં આપણે કહીએ તેને હોર્સ લેટિટ્યુડ કહેવામાં આવે છે. ઓકે, તો આઈ હોપ કે તમારે ક્લિયર થઈ ગયું હશે. હવે આગળ જોઈએ આપણે એક બીજી વસ્તુ, કે
આપણું જે ઇન્ડિયા છે એ ઇન્ડિયાનો નકશા વિશે થોડીક આપણે પછી ચર્ચા કરશું. હવે આપણે ચર્ચા કરીએ ભૂમધ્ય રેખા વિશે. ડિટેલમાં જોઈએ ચર્ચા. ઇક્વેટર, ભૂમધ્ય રેખા. તો ભૂમધ્ય રેખા ક્યાં ગઈ? ઓકે, આપણે દોરી નાખીએ, હાલો, કાંઈ વાંધો નહીં. તો કે હા, અહીંયાથી લઈ લઈએ આપણે ભૂમધ્ય રેખા. આને કન્સિડર કરી લઈએ આપણે. તો કે આ જે આપણી ભૂમધ્ય રેખા છે એના વિશે થોડુંક આપણે ડિટેલ જોઈએ કે ભૂમધ્ય રેખા જે છે એની થોડીક ખાસિયતો છે. કે ભૂમધ્ય રેખા તો એક જોઈએ જેની લંબાઈ સૌથી મોટી હોય છે, બરોબર. તો ભૂમધ્ય રેખાની લંબાઈ ખૂબ જ મોટી હોય છે, પણ ભૂમધ્ય રેખા ઉપર કયા કયા ખંડો આવેલા છે એને વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ, બરોબર. હવે ભૂમધ્ય રેખા જે છે એના ઉપર અહીંયા જોઈ શકો છો, આપણી આ ભૂમધ્ય રેખા નીકળે છે. આ જે આખી છે એ આપણી ભૂમધ્ય રેખા છે. લાસ્ટ વિડીયોમાં આપણે જે નકશો જોયો તો એ નકશો તમને લોકોને યાદ રાખો તો તમને યાદ હશે કે આ જે બાજુનો ભાગ મળ્યો આપને, આ જે બાજુનો ભાગ છે એ કયો ભાગ છે? યાદ કરો. ચલો, આ જે બાજુનો ભાગ છે એ કયો ભાગ હશે આપણો? આ જે ભાગ છે એ તો કે સાઉથ અમેરિકા. ચલો યાદ કરો, 2 મિનિટ આપું. સાઉથ અમેરિકા, આ હશે આફ્રિકા અને આ ભાગ હશે એશિયા. ઓસ્ટ્રેલિયાનું લેતા, કારણ કે ઇન્ડોનેશિયા તીરથી દર્શાવેલું છે. ઓકે, તો આ છે એશિયા, આફ્રિકા અને સાઉથ અમેરિકા. ઉપર હતું આપણું નોર્થ અમેરિકા, યાદ હોય તો. અહીંયા હતું યુરોપ, અહીંયા હતું એન્ટાર્કટિકા અને હતું એટલાન્ટિક. ઓકે, આર્કટિક હતું, સોરી. ઓકે ને, એટલું એટલાન્ટિક. તો આ રીતે આપણે જોયું હતું લાસ્ટ વિડીયોમાં. તો હવે ભૂમધ્ય રેખા ઉપર આવેલા ખંડો ક્યાં ક્યાં છે? તો પહેલો આવશે સાઉથ અમેરિકા, પછી એશિયા અને આફ્રિકા. ઓકે, તો આના વિશે થોડુંક આપણે પહેલા ડિસ્ક્રિપ્ટિવ જોઈએ ભૂમધ્ય રેખા વિશે. તો વિષુવવૃત્ત, ઇક્વેટર, ભૂમધ્ય રેખા વિશે ડિટેલમાં આપણે જોવા જઈએ તો ધ ઇક્વેટર મેઝર અબાઉટ ધ 24,901 miles or 40,075 કિલોમીટર સર્ક્યુફરન્સ ઓફ. એટલે કે એમ કહેવા ગઈ છે પૃથ્વીની જેટલી ત્રિજ્યા છે એટલા તે જેટલા કિલોમીટરની છે એટલા જ કિલોમીટરની ભૂમધ્ય રેખા હશે. સર્ક્યુફરન્સ ઓફ અર્થ મતલબ કે જેટલા, બે સ્લાઇડ ક્લિયર કરી રાખી છે એટલા માટે કે જેટલા કિલોમીટરની પૃથ્વીની ત્રિજ્યા એટલે પૃથ્વીની ફરતી રેખા થાય છે એટલી લંબાઈની ભૂમધ્ય રેખા હોય છે. વિષુવવૃત્ત ભૂમધ્ય રેખા તો ઇક્વેટર, બરોબર છે. હવે આ ભૂમધ્ય રેખા આગળ ગ્રેવિટી સૌથી ઓછી હોય છે, વેરી લેસ ગ્રેવિટી. ઇક્વિલેટરલ બ્લજનો મતલબ એમ થાય કે તે પૃથ્વીથી બહારની બાજુથી નીકળેલી છે, બરોબર, જેને કારણે વિષુવવૃત્તની રેખા કેવી છે? લંબાઈ વધારે ધરાવે છે. બીજી વસ્તુ, અહીંયા ગ્રેવિટી લો હોવાથી નાસા, ઈસરો કે કોઈ પણ સંસ્થા, રશિયા છે, કોઈ પણ સંસ્થા જ્યારે સ્પેસમાં રોકેટ છોડે છે એટલે એ સ્પેસમાં રોકેટ છોડવા માટે જ્યારે રોકેટ છોડે ત્યારે ભૂમધ્ય રેખા પાસેથી છોડે, કારણ કે ત્યાં ગ્રેવિટી લો છે. ગ્રેવિટી લો હોવાથી ફાયદો શું થાય? તો કે ગ્રેવિટી લો હોવાથી એક બેસ્ટ બેનિફિટ થાય કે ફ્યુલનો ઓછો ઉપયોગ થાય, ફ્યુલ ઓછું વપરાય અને તે ગ્રેવિટીને કટ કરી અને સ્પેસમાં જઈ શકે. તો આ એનો બેસ્ટ બેનિફિટ છે કે ભૂમધ્ય રેખા ઉપરથી તે મોસ્ટલી રોકેટ છોડવામાં આવે છે. તો યાદ રાખજો, સ્પીડને પણ બૂસ્ટ આપે, કારણ કે જ્યાં સુધી બીજા વૃત્ત ઉપર હશે રોકેટ આપણે છોડશું તો ત્યાંથી ગ્રેવિટીને કટ કરવા માટે ફ્યુલ પણ વધારે જોશે, એન્જિનને બળ પણ, ફોર્સ પણ વધારે લગાવવો પડશે. એટલા માટે ભૂમધ્ય રેખા ઉપરથી મોસ્ટલી રોકેટને છોડવામાં આવે છે, બરોબર છે. અને બીજી વસ્તુ, ફાયદા, એક થોડુંક જનરલ નોલેજ બીજું કહી દઉં કે ભૂમધ્ય રેખા સિવાય ઈસ્ટ બાજુથી પણ જો છોડવામાં આવે તો ઘણો ફાયદો થાય, કારણ કે પૃથ્વી, મેં તમને કીધું એમ, આ સાઈડથી આ બાજુથી દબાયેલી પૃથ્વી છે, તો ગ્રેવિટી ઇઝીલી કટ કરીને રોકેટ અવકાશમાં આસાનીથી ઉડી શકે, ત્યાં તાતા થયા કરી શકે, બરોબર છે. હવે ભૂમધ્ય રેખા ઉપર આવેલા કોન્ટિનેન્ટ્સ, ભૂમધ્ય રેખા ઉપર કયા મહાદ્વીપ, કયા ખંડો આવેલા છે? તો જેવી રીતે હમણાં આપણે જોયું એમ સાઉથ અમેરિકા, આફ્રિકા અને એશિયા, બરોબર. એમાંથી ભૂમધ્ય રેખામાંથી કઈ નદી પસાર થાય છે? તો કે કોંગો રિવર, જેને ઝાયવર રિવર પણ કહેવાય છે. ઇન્ટરસેક્ટ વાઇઝ જે 2 વાર ટચ થાય છે.
એવી નદી જ પૂછાય જે એક કે બે વાર ટચ થતી હોય, બાકી એક વાર ટચ થતી નદી કોઈ પૂછાતી નથી. તો ભૂમધ્ય રેખાને ટચ થતી નદી, બે વાર ટચ થતી નદી કઈ છે? તો કે કોંગો ઝેવર રિવર, બરોબર છે, જે આફ્રિકામાં આવેલી છે. ઓકે, યાદ રાખજો, આ પૂછાઈ ગયો તો પ્રશ્ન એકવાર. તમારે ડિટેલ યાદ રાખજો, ડિસ્ક્રિપ્ટિવમાં પણ કામ આવશે અને પ્રિલિમ્સની અંદર પણ યુઝ થશે. ઓકે, સો નાવ સી હિયર, આપણે હવે જોઈએ કે તમને જે જે પિક્ચર દેખાય છે ખાસ યાદ રાખી લેજો. હવે આ જે તમારે પિક્ચર દેખાય છે એ આપણે આવેલા ખંડો છે. હવે આની અંદર આમાંથી બહુ બધા પ્રશ્નો બને છે. તો પહેલાં થોડીક ચર્ચા કરી લઈએ. તમને જૂનો ગ્રાફ યાદ હોય તો આ છે સાઉથ અમેરિકા, આફ્રિકા અને આ ભાગ છે આખો એશિયા, બરોબર. આ તો ઇન્ડોનેશિયા દર્શાવ્યું છે એટલે. તો ચલો આપણે થોડીક ચર્ચા કરીને આ વિશે. તો ઇક્વેડોર, આ તમારી લાઈન છે, આ જે તમારી લાઈન છે એને આપણે શું કહીએ? ઇક્વેટર. એને આપણે કહીએ ઇક્વેટર. ઓકે, આ જે તમારો ભાગ બન્યો એને આપણે શું કીધું? ઇક્વેટર. ઓકે, ઇક્વેટર છે, ઇક્વેટર સીધું ઘૂસે છે પેલી જગ્યાએ, એટલા માટે તેને ઇક્વેડોર કીધું. યાદ રાખજો, ઇક્વેડોર, આ કન્ટ્રીનું નામ ઇક્વેડોર છે, બરોબર છે. સાઉથ અમેરિકામાં આવેલી પેલી કન્ટ્રીનું નામ છે ઇક્વેડોર. કારણ કે ઇક્વેડોર એટલા માટે કે ત્યાં ભૂમધ્ય રેખા એન્ટર થાય છે. આ વસ્તુ ખાય, ભૂમધ્ય રેખા જ્યાં એન્ટર થાય તે પેલા દેશનું નામ શું કે? ઇક્વેડોર. સિમ્પલ એમ, ડોર ખુલ્લો રાખે ઇક્વેડોર. ચલો વેલકમ. ઓકે ને, વેલકમ કર્યું ઇક્વેડોરે. ઇક્વેડોર આવેલું છે. પછી કોલંબિયા, અને સૌથી મોટી સાઉથ અમેરિકાની સૌથી મોટી કન્ટ્રી હોય એનું નામ યાદ રાખજો, બ્રાઝિલ છે. સાઉથ અમેરિકાની સૌથી મોટી કન્ટ્રી કઈ? તો કે બ્રાઝિલ. તો તમને એમ પણ ભૂમધ્ય રેખા ઉપર આવેલી સૌથી મોટી કન્ટ્રી કઈ? તો કે બ્રાઝિલ. સાઉથ અમેરિકાની મોટી કન્ટ્રી કઈ? તો કે બ્રાઝિલ, બરોબર છે. અને ભૂમધ્ય રેખા જ્યાં એન્ટ્રી મારે છે, બરોબર, સિંઘમ સ્ટાઇલમાં, તો એ જે એન્ટ્રી મારે છે, એ એન્ટ્રી જે મારે છે એ કન્ટ્રી નામ શું છે? ઇક્વેડોર, બરોબર. એ કન્ટ્રી નામ છે ઇક્વેડોર. ઓકે, પછી ઇક્વેડોર, કોલંબિયા અને બ્રાઝિલ, એટલે કેટલી કન્ટ્રી થઈ? અહીંયા 3 કન્ટ્રી, બરોબર છે. હવે અહીંયા જોવા જઈએ, 100 ટર્મ્સ એન્ડ પ્રિન્સિપલ. એક આવી રિપબ્લિક ધ કોંગો, પછી ડેમોક્રેટિક, પછી યુગાન્ડા, પછી ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, 2 કોંગો છે દેશ, પછી સોમાલિયા અને કેનિયા. તો અહીં કેટલા થઈ? 1 2 3 4 5 અને 1 2 3 4 5 6 અને 7 થયા. અહીંયા કેટલી કન્ટ્રી થઈ? 7 કન્ટ્રી થઈ. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જ્યારે આ જે કિરીબાટી છે અને માલદીવ્સ છે, તો માલદીવ્સ આ જે આખો ભાગ છે, જેવી રીતે આપણે વર્લ્ડ મેપ માટે મેં કીધું વર્લ્ડ મેપ યાદ રાખો, વર્લ્ડ મેપ જે છે, વર્લ્ડ મેપમાં આ ભાગ પાણીનો છે, વોટરનો છે. તો ભૂમધ્ય રેખામાંથી અહીંથી પસાર તો થાય છે, પણ આ ભાગ વોટર કન્ટેન્ટથી છે. ત્યાં લેન્ડ બહુ ઓછી છે, ત્યાં ભૂમિનો ભાગ ખૂબ જ ઓછો છે, ત્યાં લેન્ડ ખૂબ જ ઓછી છે, વોટર કન્ટેન્ટ સૌથી વધારે છે. તો એને આપણે લેન્ડમાર્ક તરીકે કન્સિડર નહીં કરીએ. તો ભૂમધ્ય રેખા ઉપર આવેલા દેશો, જમીન ભાગના દેશો જણાવો, તો અહીંયા માત્ર એક જ આવશે. કારણ કે કિરીબાટી છે, અહીંયા સ્પેસિફિક ક્વેશ્ચન આવી ગયો હતો. અહીંયા આપણે એટલા હિન્દ મહાસાગર જોયો હતો, એટલે હિન્દ મહાસાગર માલદીવ્સ આવેલું છે, એઝ વી નો એઝ પ્રીવિયસ લેક્ચર, બરોબર છે. તો કિરીબાટી અને માલદીવ્સ છે એ વોટરમાં આવેલા કન્ટ્રી છે. તો તમને એમ પૂછે કે ભૂમધ્ય રેખા ઉપર આવેલા ધરતી ઉપરના, એટલે જમીન ઉપરના દેશોના નામ જણાવો. તો કે કેટલા? તો કે 3 ને 7 ને 10 ને 11 દેશ. પણ તમને ખાલી એમ પૂછે કે ભૂમધ્ય રેખા ઉપર આવેલા દેશ જણાવો, તો ટોટલ 13 આવશે. કારણ 3 ને 7 10 અને તો માલદીવ્સ અને કિરીબાટી ગણવાનું, કારણ કે એ ભૂમધ્ય રેખા ઉપર આવેલા છે એટલા માટે, બરોબર. તો આ યાદ રાખવાની ટ્રીક કેમ યાદ રાખવાની? તો કે જ્યાં ઇંગ્લિશમાં રાખવાનું કે ભૂમધ્ય રેખા એટલે વિષુવવૃત્ત, કે જ્યાં એન્ટ્રી મારે ત્યાં ઇક્વેડોર. તો કે ઇક્વેડોર, हिंदी में एक सूत्र बनाए कि इक्वेडोर को लंबा किया ब्राजील तक, इक्वेडोर को लंबा किया, इक्वेडोर को એટલે કોલંબિયા, इक्वेडोर को लंबा किया ब्राजील तक, बरोबर છે. इक्वेडोर को लंबा किया ब्राजील तक. પછી આનું સૂત્ર શું બનશે? તો કે टॉम ने गबन किया डक्स के साथ, टॉम ने
ટોમને ગબન એટલે ગેબોન આવી ગયું, ટોમ એટલે ટોમ પ્રિન્સિપલ આવી ગયું, એટલે તમે એમસીક્યુ હોય તો ડાયરેક્ટ યાદ રહી જાય, કારણ કે એમસીક્યુમાં આપણે ખાલી ટ્રીક જ યાદ રાખવાની કે ટોમને ગબન કિયા ડક્સ, ડક્સ એટલે DUKS, ડક્સ એટલે DUKS, ડક્સ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ડી એટલે યુ એટલે યુગાન્ડા, કે એટલે કેન્યા, એસ એટલે સોમાલિયા, તો કે ટોમને ગબન કિયા ડક્સ કે સાથ. ઓકે, અને બાકી આ તો ઇન્ડોનેશિયા છે તો ઇઝીલી યાદ રહી જાય. ઓકે, બાકી માલદીવ્સ અને કિરીબાટી. તો આ શું યાદ રાખવાનું કે इक्वेडोर को लंबा किया ब्राजील तक, टॉम ने गबन किया डक्स के साथ. ठीक है, तो इतना याद रखो. ओके, तो नेक्स्ट वीडियो में આપણે હજી ડીપમાં જશું. હવે થોડી કન્ટ્રી વિશે આપણે ચર્ચા કરશું. જો કાંઈ બાકી હશે પ્રાઇમ મેરિડિયન તો એના વિશે પણ થોડીક ચર્ચા કરી લઈશું. બરોબર, એક રિવર્સ ઉપર પણ વિડીયો બનાવીશ. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ અને પ્લીઝ શેર ઇફ યુ લાઇક. સો કોમેન્ટ અને જે કંઈ ક્વેરી હોય કોમેન્ટ બોક્સની અંદર જણાવો તો મને ખ્યાલ આવે તો આઈ સોલ્વ યોર ક્વેરી. ઓકે, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.